चलो विद्यार्थी मित्रों हवे थोड़ું ધ્યાન રાખજો। સૌથી અગત્યના ટોપિક તરફ જવાનું છે। આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ જોઈ ગયા। હવે આપણે એના કણ સ્વભાવની ચર્ચા કરવાની છે। એટલે કે છે કે કણ સ્વભાવ કોણ ધરાવે છે? આપણે વાત કરી વિચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ છે। કયો સ્વભાવ છે? દ્વૈત। तरंग स्वभावनी चर्चा करी गया। कण स्वभावनी आपणे बात करीशुं। तो कण स्वभाव तरीके केम स्वीकार्यो तो एनी थोड़ी आपणे वातो कर लीए। के छे के गरम पदार्थमांथी विकिरण उत्सर्जित थाय छे। दाखला तरीके कोई लोखंड होय एने सखत गरम करो ते लोखंड लाल रंगनुं देखाशे। तो लाल रंगनुं केम देखाय? ताके एमांथी लाल रंगना विकिरणों उत्सर्जित थाय छे। એટલે કે ગરમ પદાર્થમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય છે। એ જો તમારે જોવું હોય તો તેને પણ કણ સ્વભાવ સ્વરૂપે સમજવું પડે। બીજું કે કેટલાક ધાતુ એવા છે કે એ ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરો। પ્રકાશ એટલે શું ભાઈ? વિચુંબકીય વિકિરણ આપાત કરવાથી એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે। શું મુક્ત કરે છે? ઇલેક્ટ્રોન। તો આ પણ ઘટનાને સમજવી હોય તો પ્રકાશના કિરણને કણ સ્વભાવને આધારે સમજી શકાય। ત્યાર પછી ઘન પદાર્થની ઉષ્મીય ધારિતા। દાખલા તરીકે જો પાણીને ગરમ કરો તો જલ્દી ગરમ થશે, તેલ ગરમ કરશો तो धीमे थी गरम थशे। ए जे उष्मा संग्रह करवानी जे वृत्ति छे एने उष्माधारिता कहेवाय। दरेक पदार्थनी उष्माधारिता जुदी छे। उष्माधारिता એટલે સંગ્રહ શક્તિ જે તાપમાનનો વિધેય છે, એટલે કે તાપમાન ઉપર આધારિત છે। જો પદાર્થ વધારે ગરમ છે તો એનો મતલબ શું? એની અંદર ઉષ્માધારિતા વધારે છે। चौथું हाइड्रोजन रेखा वर्णपट। આપણે આગળ હજુ ચર્ચા કરવાની છે આની ડિટેલ કે હાઇડ્રોજન ઉપર પ્રકાશ આપવાથી જુદા જુદા રેખા વર્ણપટ જે મળે છે એને પણ સમજવા માટે આપણે કણ પ્રકૃતિને ધ્યાનમાં લેવી પડે। આની ચર્ચા આપણે કરીશું હમણાં, બરોબર? પણ બધી વાત કે આ ચારે ચાર જે वस्तु जे आपी छे, चारे चार जे घटना उद्भवे छे एना माटे विचुंबकीय विकिरण ने कण स्वभाव ने ध्यान में राखीने ज आपी शकाय। एटले के छे के आना परथी कही शकाय के विचुंबकीय विकिरण नी अंदर कण स्वभाव छे। आपणे आगळ जोई गया के विचुंबकीय विकिरण में तरंग स्वभाव छे। तरंग स्वभाव एटले शुं? एनी अंदर तरंगनो गुणधर्म है, जेवुं के विवर्तन, व्यतिकरण, परावर्तन, वक्रीभवन जेवी घटनाओं एम ज जोवा मळे छे। એટલે પ્રકાશમાં તરંગ સ્વભાવ છે કારણ કે પ્રકાશના કિરણનું વક્રીભવન થાય છે, વ્યતિકરણ થાય છે, પરાવર્તન થાય છે, માટે એની અંદર તરંગ સ્વભાવ પણ છે। પણ એક પ્રકાશના કિરણનું શોષણ પણ થાય છે અને શોષણ કરીને ઇલેક્ટ્રોન પણ ઉત્સર્જિત કરે છે। ગરમ પદાર્થ પણ વિકિરણ ઉત્સર્જિત કરે છે। એ બધી ઘટનાઓ જો સમજવી હોય તો એના પરથી કહી શકાય કે પ્રકાશના કિરણની અંદર પણ કણ સ્વભાવ છે। યાદ રાખજો, માટે કે છે વિચુંબકીય વિકિરણને द्वैत स्वभाव छे। विचुंबकीय विकिरण ने द्वैत स्वभाव छे। એટલે વિચુંબકીય વિકિરણમાં દ્વૈત સ્વભાવ છે, એટલે કે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે, કણ પ્રકૃતિ પણ ધરાવે છે। આનો અભ્યાસ જુદા જુદા વૈજ્ઞાનિકોએ કર્યો હતો, એની આપણે વાત કરીશું। पहलो જોઈએ મેક્સ પ્લાન્કની સમજૂતી।
મેક્સ પ્લાન્ક ચલો મેક્સ પ્લાન્ક એ શું કર્યું એની થોડી વાત કરું તમને. મેક્સ પ્લાન્કે લોખંડનો સળિયો લીધો અને લોખંડના સળિયાને ગરમ કર્યું. તો લોખંડના સળિયાને ગરમ કરતા એ જેમ જેમ ગરમ થાય છે એમ લાલ રંગનો દેખાય છે. એને આપણે ગરમ કર્યું હતું, એને પ્રકાશ આપાત કર્યો જ નથી. ગરમ કરવાથી શું થયું, એમાંથી લાલ રંગના વિકિરણો ઉત્સર્જિત થયા અને લાલ રંગના વિકિરણો ઉત્સર્જિત થયા માટે આપણને લોખંડ લાલ રંગનું દેખાય છે. સમજી લેજો. પણ ગરમ લોખંડની વાત છે, ગરમ કરતા. હવે એમાં પણ જો તમને ખ્યાલ હશે કે ગરમ કરવામાં આવે છે ત્યારે પહેલા ઝાંખો લાલ રંગ દેખાશે, થોડું વધારે ગરમ કરશો તો લાલ રંગ દેખાશે, હજુ વધારે ઊંચા તાપમાને ગરમ કરશો ઊંચા તાપમાને તો એ સફેદ રંગનો દેખાય છે, અને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરશો તો તે વાદળી રંગનો દેખાય છે. તો એક જ લોખંડ જ હતું, પણ એ લોખંડના જુદા જુદા ગરમ કરતા રંગ જુદા જુદા દેખાયા. એટલે કે વાક્ય રચના ધ્યાન રાખજો. પહેલા ઝાંખો લાલ, પછી લાલ રંગ, પછી સફેદ રંગ અને પછી વાદળી રંગનું દેખાય છે. એટલે તો રંગનો આધાર કોના ઉપર છે? તાપમાન ઉપર છે. જુઓ, શાના ઉપર છે? ગરમ કરવું મતલબ તાપમાન ઉપર છે. એટલે કે જેમ જેમ તાપમાન વધશે એમ રંગની આવૃત્તિ પણ શું થશે? બદલાશે. એટલે કે છે કે તાપમાન બદલાય તે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ શું થાય છે? બદલાય છે. એટલે મોટા ભાગે આધાર કોના ઉપર છે? તાપમાન ઉપર. તાપમાન બદલાય તેમ આવૃત્તિ પણ શું થશે? બદલાશે. એટલે આ થોડું ધ્યાન રાખવાનું છે તમારે એને. તો આ મેક્સ પ્લાન્કે સમજાવ્યું. આના પરથી એને કાળા રંગના પદાર્થની સમજૂતી આપી. તો કાળો પદાર્થ કોને કહેવાય એની વાત કરીએ. કાળો પદાર્થ તો જે આદર્શ પદાર્થ શું કરે? બધી જ આવૃત્તિનું ઉત્સર્જન પણ કરે. જે આદર્શ પદાર્થ બધી જ આવૃત્તિનું ઉત્સર્જન પણ કરે. ઉત્સર્જન કરે કે શોષણ કરતો હોય તેને કાળો પદાર્થ કહેવાય. હવે આ કાળા પદાર્થની આપણે વાત કરવાની છે, જેને આપણે આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો આપણે આલેખ દોરીશું, આલેખ તરંગ લંબાઈ વિરુદ્ધ તીવ્રતાનો આલેખ. તીવ્રતા તો જો એનો આલેખ આ રીતે મળે છે. આ જુદા જુદા તાપમાને છે. આ T1 તાપમાને છે, આ
T2 તાપમાન છે. T2 એટલે ઊંચું તાપમાન છે. જો હવે તરંગ લંબાઈ લખું છું, ધ્યાન રાખજો. આ તો ખાલી સમજવા માટે છે, ધ્યાન રાખજો ખાલી. એટલે કે અહીંયા પેલા પ્રકાશની તીવ્રતા એટલે શું એની થોડીક વાત કરું તો જો આ માનો કે કોઈ માર્ગ છે પ્રકાશનો. આ પ્રકાશના માર્ગમાં પ્રકાશના કિરણો હોય, ધ્યાન રાખજો. અને એ કિરણોની સંખ્યા દરેક પ્રકાશમાં જુદી જુદી હોય. જો પ્રકાશના કિરણોની સંખ્યા વધારે છે એનો મતલબ એની તીવ્રતા વધારે છે. તો એ પ્રકાશ આવતા જે પ્રકાશના કણો છે, પ્રકાશના કિરણો છે, એની સંખ્યા જેટલી વધુ, આની જેટલી સંખ્યા વધુ, એમ એની તીવ્રતા પણ વધુ. આલેખ પરથી જોઈ શકો છો કે કેટલીક તરંગ લંબાઈએ દેખાય છે અહીંયા, એની તીવ્રતા મહત્તમ જોવા મળે છે. એટલે કોઈ પ્રકાશ આપાત કરો તો એમાં ચોક્કસ તરંગ લંબાઈ વાળા પ્રકાશની સંખ્યા વધારે હશે. એટલે શું કહેવા માંગે છે આના પરથી, આલેખ પરથી, કે 2000 તરંગ લંબાઈ ધરાવતા કણો એટલે કે વિકિરણ વધારે છે અને બીજા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું પ્રમાણ ઓછું છે. એટલે કે જેનું પ્રમાણ વધુ હોય એની તીવ્રતા પણ વધુ હોય. એટલે આના પરથી કહી શકાય કે જેની તરંગ લંબાઈ 2000 નેનોમીટર છે એવા પ્રકાશના કિરણો વધારે છે અને એવા તરંગ લંબાઈની તીવ્રતા પણ વધારે છે. એટલે આ લેખ પરથી 2000 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા કણોની તીવ્રતા વધારે છે. તીવ્રતા એટલે તેજસ્વીતા પણ કહેવાય. યાદ રાખજો, જેટલો આપેલ માર્ગમાં પ્રકાશના કિરણો જેટલા વધારે હશે એમ એની તીવ્રતા વધારે હશે. તો આલેખ પરથી એ સમજી શકાય. એટલે આના પરથી શું કહી શકાય તો આપણે આનો પણ આધાર તમે જોઈ શકો છો. તીવ્રતાનો આધાર કોના ઉપર છે? તાપમાન ઉપર છે. જો તાપમાન વધે તો ઉત્સર્જિત પ્રકાશ વધશે, મતલબ તીવ્રતા વધશે. જો તીવ્રતાનો આધાર કોના ઉપર છે? ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતાનો આધાર કોના ઉપર? તાપમાન ઉપર. તમે વધારે ગરમ કરશો તો જો લોખંડને ગરમ કરો, થોડો ગરમ થશે ને તો થોડાક જ પ્રકાશ ઉત્પન્ન કરશે, આમ ઝાંખો લાલ જેવો દેખાશે. આમ એકદમ વધારે અજવાળું નહીં થઈ જાય એનાથી. થોડું વધારે ગરમ કરશો તો વધારે પ્રકાશ ઉત્પન્ન કરશે. લાલાશ એની કેવી હશે? વધારે હશે. એનો મતલબ તીવ્રતા સુધી જાય છે, વધે છે. તાપમાન વધે તો ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા વધે છે. તો આના પરથી શું કહી શકાય કે પ્રકાશનું કિરણ ગણો કે વિચુંબકીય વિકિરણોમાં કણ સ્વભાવ છે. વિચુંબકીય વિકિરણમાં કણ સ્વભાવ છે. અને આના આધારે પ્લાન્કે કેટલીક સમજૂતી આપી. પ્લાન્કે કીધું કે જે પ્રકાશનું શોષણ થાય કાં તો ઉત્સર્જન થાય, આપણે એ બે વસ્તુ છે. લોખંડને ગરમ કર્યો હતો તો પ્રકાશના કિરણો ઉત્સર્જિત થતા હતા. તમે તડકે ઊભા રહો તો એ પ્રકાશના ચોક્કસ જે રંગ પહેર્યો હશે, લાલ રંગ પહેર્યો હોય તો લાલ રંગ સિવાયના રંગોનું શોષણ કરશે. તો જે શોષણ કરે છે એ ચોક્કસ આવૃત્તિના કિરણોનું શું થાય? શોષણ કરે. તો યાદ રાખજો, પ્લાન્કે સમજાવ્યું કે પરમાણુ હોય કે અણુ હોય એ ઊર્જાનું શોષણ પણ કરે કે ઉત્સર્જન કરે.
ઉર્જા એટલે શું કહેવાય? પ્રકાશના કિરણોની વાત છે. અહીંયા પ્રકાશના કિરણોની જ ચર્ચા કરવાની છે. તો પ્રકાશના કિરણોનું જે શોષણ કરે કે ઉત્સર્જન કરે છે એ અસતત રીતે થાય છે. અસતત રીતે થાય છે. ધ્યાન રાખજો, સતત હોતું નથી. હવે એ જે વિકિરણોનું શોષણ થાય કે ઉત્સર્જન થાય, એ જે વિકિરણ હોય એ વિકિરણની ઊર્જા હોય. E એટલે ઊર્જા. E મતલબ ઊર્જા. એ ઊર્જાનો આધાર આવૃત્તિ પર છે, પ્રકાશની આવૃત્તિ પર. યાદ રાખજો, કોઈ ઊર્જાનું શોષણ કરે કે ઉત્સર્જિત કરે, પણ એ પ્રકાશનું કિરણ હોય કે ના હોય? એ પ્રકાશના કિરણને આપણે શું નામ આપતા હતા? વિદ્યુત ચુંબકીય વિકિરણ. એ વિકિરણનું જે શોષણ કરે છે કે ઉત્સર્જિત કરે, જે પણ હોય, એ કિરણમાં ઊર્જા હોય. તો એ ઊર્જાનો આધાર આવૃત્તિના સમપ્રમાણમાં હોય. ચલે છે, કાઢી નાખો તો h મૂકીશું, hv. h એટલે પ્લાન્ક અચળાંક. h મતલબ પ્લાન્ક અચળાંક. વેલ્યુ યાદ રાખજો, 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ સેકન્ડ. 6.626 10⁻⁻34 જૂલ સેકન્ડ. ધ્યાન રાખજો, શું આવશે? જૂલ સેકન્ડ. હવે એક આ સૂત્ર થઈ ગયું. જો દાખલા ગણવા માટે આ E એટલે પ્રકાશના કિરણની ઊર્જા શોધવા માટેનું સૂત્ર. E પરથી બીજું સૂત્ર પણ બને, યાદ હોય તો hc/λ. યાદ કરો, V બરાબર c/λ. પણ આ c જ્યારે લો તમે ત્યારે ત્યાં c એટલે પ્રકાશનો વેગ છે. કેટલો? 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. હવે ફરીથી યાદ રાખજો, અહીંયા આને સમજવાનો પ્રયત્ન કરજો. આ વેલ્યુ યાદ રાખવાની. બધા દાખલામાં હવે જે પણ લઈશું એમાં h આવશે ને આવશે જ. તો એક આ સૂત્ર થયું. E બરાબર hv. v એટલે આવૃત્તિ આવે. આવૃત્તિનો એકમ કોઈ જગ્યાએ હર્ટ્ઝ પણ લખ્યો હશે અથવા કોઈ જગ્યાએ સેકન્ડ ઇનવર્સ લખ્યું હોય. આ જ્યાં લખ્યું હોય ત્યાં પ્રકાશની આવૃત્તિ આપી સમજી લેવાનું. આવૃત્તિ આપી તો એના પરથી એ પ્રકાશની ઊર્જા શોધી શકાય. તો આ રીતે પ્રકાશની ઊર્જા શોધી શકાય. લેમ્ડા એટલે તરંગ લંબાઈ છે. જ્યાં પણ તરંગ લંબાઈ આપી હોય, મીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમમાં, તો તમારે સમજી લેવાનું કે એક તરંગ લંબાઈ છે, લેમ્ડા છે, અને એ લેમ્ડા મૂકીને પણ એ પ્રકાશના વિકિરણની ઊર્જા શોધી શકાય. એ પ્રકાશનું વિકિરણ ભલે શોષણ થતું હોય કે ઉત્સર્જન થતું હોય, ઊર્જા શોધી શકાય. એટલે જો ઊર્જાની જ્યારે વાત કરો તમે ત્યારે એને કણ સ્વરૂપે લેવું પડે. એટલે કે મેક્સ પ્લાન્કે પણ પ્રકાશના કિરણને કણ સ્વભાવ સમજીને એની ઊર્જા શોધવા માટેનું સૂત્ર આપ્યું છે. ચલો, એટલે બે વેલ્યુ યાદ રાખજો, 6.626 અને બે સૂત્ર યાદ રાખજો. આવૃત્તિ ક્યારે આપી એ પણ યાદ રાખજો. ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક
આને થોડુંક સમજવાનું છે. જેવા કે પોટેશિયમ, રૂબિડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ જેવા તત્વોની પ્લેટ લો. માનો કે પોટેશિયમની પ્લેટ લીધી, એના પર શ્વેત પ્રકાશ આપાત કરો, એટલે કે કોઈ પણ પ્રકાશ આપાત કરો, તો એ આપાત કરવાથી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. ઇલેક્ટ્રોનનું શું કરે છે? ઉત્સર્જન. તો આને કહેવાય ફોટોઇલેક્ટ્રિક અસર. ફરીથી ધ્યાન રાખજો, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવી ધાતુની સપાટી પર વિચુંબકીય વિકિરણ આપાત કરતા, વિચુંબકીય વિકિરણ એટલે પ્રકાશપુંજ, પ્રકાશપુંજ આપાત કરતા એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે. હવે પ્રકાશપુંજ શબ્દ યાદ રાખજો. પ્રકાશપુંજ એટલે શું? વાક્યને સમજવું છે. જો પ્રકાશનું એક કિરણ આવે એટલે એને પ્રકાશનું કિરણ કહેવાય, પણ હંમેશા એક કિરણ હોતા નથી. ઘણા બધા પ્રકાશના કિરણો એક સાથે આવતા હોય. તો એ પ્રકાશના કિરણો જે એક સાથે આવે છે, માનો કે કોઈ 1 લાખ હોય, કોઈમાં 2 લાખ હોય, જે હોય, તો એ પ્રકાશના જે કિરણોની સંખ્યા છે, પ્રકાશના કિરણોની જે સંખ્યા છે એને પ્રકાશપુંજ કહેવાય. તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એનો આધાર પ્રકાશપુંજ ઉપર છે. પ્રકાશપુંજ એટલે આપાત થતા પ્રકાશની સંખ્યા પર છે. પ્રકાશપુંજ એટલે પ્રકાશના વિકિરણોની સંખ્યા. ખ્યાલ આવી ગયો? પ્રકાશપુંજને પ્રકાશની તીવ્રતા સાથે પણ લઈ શકાય. તીવ્રતા મેં તમને આગળ વાત કરી હતી કે આમાંથી જો પ્રકાશ આપાત થતો હોય તો એમાં પ્રકાશના કિરણો હોય, અને પ્રકાશના કિરણોની જે સંખ્યા હોય એના આધારે પ્રકાશની તીવ્રતા હોય. એટલે કે તીવ્રતાનો આધાર શું થયો? પ્રકાશ વિકિરણની સંખ્યા. જો પ્રકાશ વિકિરણ વધારે પ્રમાણમાં હોય આપેલ જગ્યામાંથી વધારે પ્રમાણમાં પ્રકાશ વિકિરણ પસાર થતા હોય તો એનો મતલબ સમજવાનો કે પ્રકાશની તીવ્રતા વધારે છે. હું તમને એક વસ્તુ સમજાવું કે માનો કે લાલ રંગનો બલ્બ છે. તમે લાલ રંગના બલ્બને થોડોક પ્રવાહ આપો તો અંદરથી લાલ રંગના પ્રકાશ નીકળશે, પણ એ કિરણો ધીમા ઓછા પ્રમાણમાં નીકળશે. એટલે કે પ્રકાશની તીવ્રતા ઓછી હશે. એટલે આપણને એ લાલ રંગ થોડો ઝાંખો ટાઈપનો દેખાશે. ઝાંખો એટલે તમે એવું કહેશો કે ડીમ લાઇટ જેવું છે. ફરીથી એમાં વિદ્યુત પ્રવાહ વધારો છે. બહારથી પ્રવાહ કંટ્રોલ કરી શકાય, જેમ આપણે પંખામાં રેગ્યુલેટર દ્વારા કરીએ છીએ. એ પણ પ્રવાહ વધારે આપશો તો વધારે પ્રકાશ ઉત્પન્ન કરશે, તો તમને એનો પ્રકાશ વધારે લાલ તેજસ્વી દેખાશે. એટલે કેમ એવું થયું કે પ્રકાશ વિદ્યુત વધુ આપવાથી લાલ રંગના પ્રકાશ વધુ ઉત્પન્ન થયા. લાલ રંગના પ્રકાશ વધુ ઉત્પન્ન થયા મતલબ એની તીવ્રતા વધુ છે. પછી હજુ વધારે વોલ્ટેજ આપશો તો એકદમ લાલ રંગનો તમને દેખાશે તેજસ્વી. તો એનો મતલબ શું થયો કે વધારે લાલ રંગના પ્રકાશના કિરણો અંદર આવશે, વધારે, એટલે માટે એ લાલ રંગ વધુ તેજસ્વી આપણને દેખાશે. એટલે કે પ્રકાશપુંજ એટલે પ્રકાશ વિકિરણોની સંખ્યા,
પ્રકાશની તીવ્રતા એટલે કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો આધાર કોના ઉપર છે? પ્રકાશ પુંજ ઉપર પણ કહી શકાય, પ્રકાશની તીવ્રતા ઉપર પણ કહી શકાય। એટલે કે પ્રકાશની તીવ્રતા વધુ હશે આપાત પ્રકાશની તીવ્રતા વધુ હશે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધુ હશે। જો આપાત પ્રકાશની પુંજ એટલે વિકિરણની સંખ્યા એટલે કે પ્રકાશની તીવ્રતા વધુ હશે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધુ હશે। આનો એક પ્રયોગ દ્વારા આપણે અહીંયા ખાલી સમજી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે। આ પોટેશિયમની સપાટી છે, ધ્યાન રાખજો। હવે અહીંયા શૂન્ય અવકાશ કરવાનો છે આપણે। અહીંયા શું હશે? શૂન્ય અવકાશ। આના ઉપર પ્રકાશ આપાત કરવાનો છે। આ છે ધાતુની સપાટી, હવે પ્રકાશ આપાત કરતા એમાંથી ઇલેક્ટ્રોન શું કરશે? ઉત્સર્જિત થશે। શું ઉત્સર્જિત થયો? ઇલેક્ટ્રોન। અહીંયા ડિટેક્ટર હોય, અહીંયા ડિટેક્ટર છે, ડિટેક્ટર। એ ડિટેક્ટર શું કરશે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માપશે। આ ઇલેક્ટ્રોન જે આવ્યો એ ઇલેક્ટ્રોનની શું માપશે? ગતિ ઉર્જા માપશે। યાદ રાખજો, જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની શું માપશે ભાઈ? અહીંયા ગતિ ઉર્જા માપશે। તો ડિટેક્ટર દ્વારા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શું કરી શકાય? માપી શકાય। હવે એ ગતિ ઉર્જા તો ઇલેક્ટ્રોનની શું માપીશું આપણે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા। વાક્ય રચના ધ્યાન રાખજો। અહીંયા આપાત પ્રકાશ હતો, આપાત પ્રકાશમાં શું થાય જોઈ લો। તો જો આપાત પ્રકાશ વધુ આવૃત્તિ વાળો આપશો તમે, એટલે કે વધારે ઉર્જા વાળો પ્રકાશ આપશો તો વધુ ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન શું થશે? ઉત્પન્ન થશે। તો અહીંયા ત્રણ પ્રકારની ઉર્જા આવી, ધ્યાન રાખજો। અહીંયા ત્રણ પ્રકારની ઉર્જા આવે છે। એક આપાત પ્રકાશની ઉર્જા, અહીંયા ઇલેક્ટ્રોન જકડાયેલો છે, ધ્યાન રાખજો। સપાટી પર ઇલેક્ટ્રોન જકડાયેલો છે। હવે એમાંથી ઇલેક્ટ્રોન ક્યારે છૂટવો પડે? કે બહારથી ઉર્જા આપો તો અહીંયા એક જકડાયેલી ઉર્જા કહેવાય, ઇલેક્ટ્રોનની જકડાયેલી ઉર્જા। અને ત્રીજું શું છે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે। હું સમજાવું। માનો કે આપાત ઉર્જા 20 હોય, આ જકડવાની ઉર્જા 5 હોત તો જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો એની ગતિ ઉર્જા કેટલી હોય? 15 હોય। વાક્ય રચના ધ્યાન રાખજો। ટોટલ આપાત ઉર્જા જેટલી હોય એટલી જ ઉર્જા વપરાવાની છે। 5 ક્યાં ગઈ? ઇલેક્ટ્રોનને બંધમાં જે બંધ હતો એને તોડવા માટે વપરાય, અને બાકી કઈ ગઈ? 15 ઇલેક્ટ્રોનને શું થયું? ગતિ આપવા માટે થઈ। ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે તમને સમજાવો કે કોઈ એક વિદ્યાર્થી છે, બીજા વિદ્યાર્થીને પકડીને ઊભો છે અને બહારથી એક વિદ્યાર્થી આવીને પેલા વિદ્યાર્થીને ધક્કો મારે છે। સમજી લેજો। તો પેલા વિદ્યાર્થી પકડી રાખ્યો છે, પેલો ધક્કો મારશે પણ જોશથી ધક્કો મારશે
તો પેલો વિદ્યાર્થી આમ ફેંકાશે, અહીંથી પહેલા છૂટી જશે અને પછી આમ ફેંકાશે. પણ પેલા જે ઉર્જા આપી આ વિદ્યાર્થીને, એ બધી ઉર્જા ગઈ ક્યાં? બધી ઉર્જા પેલી વિદ્યાર્થીને ગતિ ઉર્જામાં રૂપાંતર થશે? ના. તમે 20 આપશો પણ 5 તો ઉર્જા ક્યાં છે? એને પકડવા માટે વપરાયેલી છે. એટલે 5 પહેલી ક્યાં વપરાશે? પહેલા છૂટવા માટે વપરાશે. અને પછી 15 ઉર્જા ક્યાં જશે? એને ગતિ આપવા માટે થશે. જો અહીંયા 5 છે, જો બહારથી જે પ્રકાશ આપાત કરું છું એની ઉર્જા 4 હશે તો મેં અહીંયા જે પકડેલો છે એને પકડી રાખવાની ઉર્જા 5 છે. પેલો ધક્કો મારે છે ધીરે ધીરે આમ, એટલે કે 4 જૂલ જ આપે છે. કેટલી? 4 જૂલ. તો અહીંથી મારા હાથમાંથી છૂટશે ખરો? ના. કારણ કે છૂટવા માટે પણ મિનિમમ 5 જૂલ ઉર્જા જોશે જ. 5 થી ઓછી હશે તો નહીં ચાલે, એ છૂટો પડવાનો નથી. એટલે કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવું હોય તો મિનિમમ 5 ઉર્જા જોઈએ. 5 થી વધારે હશે તો વાંધો જ નથી, બીજી ગતિ ઉર્જામાં વપરાઈ જશે. પણ મિનિમમ 5 ઉર્જા જોઈએ. આ જે મિનિમમ 5 ઉર્જા જોઈએ છે એને દહેલી ઉર્જા કહેવાય. કઈ ઉર્જા બોલાય? दहली ऊर्जा. इलेक्ट्रॉन ने जकड़ाયેલી ऊर्जा को, सपाटी पर जकड़ाયેલી ऊर्जा को कि दहली ऊर्जा को शब्द एक ज છે. दहली ऊर्जा को कि जकड़ाયેલી ऊर्जा को शब्द एक ज છે. तो હવે આપણે વાક્ય જોઈએ આના મુદ્દા કે જેવો પ્રકાશ અથડાશે તરત જ, એમાં કોઈ ટાઈમ લાગતો નથી, એમાં કોઈ ટાઈમ બગડતો નથી, તરત જ ઇલેક્ટ્રોન શું થાય છે? ઉત્સર્જિત થાય છે. એમાં કોઈ ટાઈમ બગડતો નથી. હવે જો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યાનો આધાર કોના પર છે? પ્રકાશની તીવ્રતા પર. જેટલો પ્રકાશ વધુ તીવ્રતાવાળો, મતલબ વધુ તેજસ્વી, એમ વધુ ઇલેક્ટ્રોન શું કરશે? ઉત્સર્જિત કરશે. હવે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ એટલે ખ્યાલ આવશે. હું તમને વાત કરું, જો ઊર્જા કે મેં તમને વાત કરી, કોઈ પણ શબ્દ એક ધ્યાન રાખજો. E એટલે ઊર્જા, V એટલે આવૃત્તિ અને C એટલે તરંગ લંબાઈ. કાયમ માટે યાદ રાખજો, આવૃત્તિ શબ્દ આપી એનો મતલબ ઊર્જા આપી છે એવું જ કહેવાય. હું એમ કહું કે આટલી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત થાય છે, આટલી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત થાય છે મતલબ એની ઊર્જા છે. આટલી તરંગ લંબાઈ વાળો આપાત થાય છે એનો મતલબ પણ ઊર્જા આપી છે. એટલે શબ્દ આવૃત્તિ આપે કે શબ્દ ઊર્જા લખે, હર્જ લખે, તરંગ લંબાઈ લખે, જૂલ લખે, પણ સમજવાનું આવૃત્તિ છે મતલબ ઊર્જાની જ વાત કરે છે. તરંગ લંબાઈની વાત કરી મતલબ ઊર્જાની વાત કરી, એ હંમેશ માટે ધ્યાન રાખજો. તો અહીંયા લાલ રંગના પ્રકાશની આવૃત્તિ 4.3 થી લઈ 4.6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્જ છે. અને નબળા પીળા રંગના પ્રકાશની નબળા પીળો જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ 5.1 થી લઈ 5.2 ગુણ્યા 10 ની 14 ઘાત હર્જ છે. આપણે વાત કરીએ સોડિયમ પોટેશિયમનો પ્રકાશ.
પોટેશિયમની સપાટી પર રહેલો ઇલેક્ટ્રોનની દહેલી ઉર્જા 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ છે। જો આનો મતલબ શું થયો કે પોટેશિયમની સપાટીની દહેલી ઉર્જા હર્ટ્ઝમાં હોય, હર્ટ્ઝ એટલે આવૃત્તિ, અને આવૃત્તિ પરથી જૂલ શોધી શકાય। તો જો કહે છે કે દહેલી ઉર્જા 5 ગુણ્યા 10⁻14 કરતા વધારે હશે, આના ઉપર આપાત પ્રકાશ આના કરતા વધુ આવૃત્તિ વાળો હશે તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે। એનાથી ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરશો તો ઉત્સર્જિત થતો નથી। તો અહીંયા જો હું આ પોટેશિયમની સપાટી છે એના પર લાલ રંગ આપાત કરીશ તો એ કોઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવાનો નથી, કારણ કે ઉત્સર્જિત કરવા માટે આટલી આવૃત્તિ મિનિમમ લઘુત્તમ જોઈએ પણ લાલ રંગના પ્રકાશ જોડે એટલી આવૃત્તિ નથી। પરંતુ નબળા પીળો રંગ આપાત કરીશ તો તેની આવૃત્તિ 5 થી વધારે છે તો તે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે। એટલે કે યાદ રાખજો, દરેક ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન જોડે દહેલી ઉર્જા હોય છે। દહેલી ઉર્જા જો પોટેશિયમની વાત કરીએ તો આટલી છે। લાલ રંગ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી, નબળો પીળો રંગ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે। તો આટલે આપણે વસ્તુ જોઈ ગયા। તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો આધાર કોના ઉપર છે? પ્રકાશની તીવ્રતા ઉપર છે, પ્રકાશની તેજસ્વીતા ઉપર છે। પરંતુ કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એ આવૃત્તિ ઉપર આધારિત નથી। હા, ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થયો એની ગતિ ઉર્જા, આની ગતિ ઉર્જા કેટલી હશે એનો આધાર આવૃત્તિ પર છે। ફરીથી, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે એનો આધાર આવૃત્તિ પર છે। વાક્ય રચના ધ્યાન રાખજો, હું તમને સમજાવું। લાલ રંગના ગમે તેટલા હજારો લાખો કરોડો પ્રકાશ આપાત કરો, એક પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં। પણ નબળા પીળા રંગના પ્રકાશ એક આપાત કરશો, પીળો રંગ, એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે। બે પ્રકાશનું કિરણ હશે તો બે થશે, લાખો હશે તો લાખો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે। તો ઇલેક્ટ્રોન કેટલા ઉત્સર્જિત થાય એનો આધાર કોના ઉપર છે? કેટલા વિકિરણ ની સંખ્યા તમે આપાત કરો છો તેના ઉપર, મતલબ પ્રકાશની તીવ્રતા ઉપર। ફરી બે વાક્યો। ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે। એટલે કે કેટલા પ્રકાશના કિરણો આપાત કરીએ છે એના પર આધાર રાખે છે। પણ એ આપાત કરવાથી ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થયો એની ગતિ ઉર્જા કેટલી હશે એનો આધાર એની જે તમે પ્રકાશ આપાત કરો છો એ પ્રકાશની ઉર્જા ઉપર છે। પ્રકાશની ઉર્જા એટલે એની આવૃત્તિ પર। સમજો વાક્ય રચના, ફરીથી સમજાવો। જો હું સમજાવું, એક કિરણ ઉત્સર્જિત કરે, માનો કે 15 જૂલ આપે, આ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા 15 જૂલ છે।
આની દેહી ઊર્જા 5 છે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઊર્જા 10 હશે। જો આપાત પ્રકાશની ઊર્જા 12 હોય, ઊર્જા એટલે આવૃત્તિ જ કહેવાય, ઊર્જા એટલે આવૃત્તિ, તરંગ લંબાઈ, કોણ કહેવાય, 12 હશે તો 5 તો શોષાઈ જશે તો કેટલી ઉત્સર્જિત થશે? 7 જ થશે। એટલે ઉત્સર્જિત પ્રકાશની ગતિ ઊર્જાનો આધાર આપાત પ્રકાશની આવૃત્તિ પર છે। આવૃત્તિ મતલબ આપાત પ્રકાશની ઊર્જા ઉપર છે। ખ્યાલ આવી ગયો? પણ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એનો આધાર? તો 12 ઊર્જાવાળા 2 પ્રકાશ આપાત કરો તો 2 ઇલેક્ટ્રોન, લાખ વિકિરણ આપાત કરો તો લાખ ઇલેક્ટ્રોન શું થશે? ઉત્સર્જિત થશે। એટલે વાક્ય 2 માં કન્ફ્યુઝ કરતા નહીં। ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા પર છે અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એની આવૃત્તિ પર છે। આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા। હવે આપણે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની ગતિ ઊર્જાની આપણે અહીંયા ચર્ચા કરવી છે। તો આપણે અહીંયા આ જવા દઈશું અને આને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરો। ધ્યાન રાખજો, આ પોટેશિયમની સપાટી છે જેની લેવલ લઈ શકાય, એના પર આપાત પ્રકાશ છે, એટલે આપાત પ્રકાશની ઊર્જા છે જો, અને આ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે એની શું હોય? ગતિ ઊર્જા હોય। અને દરેક ઇલેક્ટ્રોન જે છે એની કઈ ઊર્જા હોય? દેહી ઊર્જા હોય। દેહી ઊર્જા ઘણીવાર કાર્ય ઊર્જા પણ કહે છે, ધ્યાન રાખજો। કાર્ય ઊર્જા એટલે ઇલેક્ટ્રોનને છૂટું પાડવા માટે આપવી પડતી ઊર્જા। એક લોજિક સમજાવો। આપાત ઊર્જા 20 જૂલ છે, દેહી ઊર્જા 5 જૂલ, મતલબ કાર્ય ઊર્જા 5 જૂલ હશે તો ઉત્સર્જિત ગતિ ઊર્જા 15 જૂલ હોય કે ના હોય? આનો સૌથી વધુ સારી રીતે આઈન્સ્ટાઈને સમજાવ્યું। આઈન્સ્ટાઈને પ્રકાશના કિરણને કણ સ્વરૂપે સમજાવ્યું, કણ સ્વરૂપે, જેને એનું નામ આપ્યું હતું ફોટોન। શબ્દ નામ આપ્યું હતું ફોટોન। એટલે અહીંયા આપણે ફોટોન શબ્દ વાપરીશું। પ્રકાશના કિરણની જગ્યાએ આઈન્સ્ટાઈને એ પ્રકાશના કિરણને ફોટોન તરીકે સમજાવ્યું। તો આપાત પ્રકાશ એટલે આપાત ફોટોનની ઊર્જા, ઉત્સર્જિત ફોટોનની ઊર્જા, એટલે એ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો। અહીંયા આપાત પ્રકાશ, પણ પ્રકાશને કયા સ્વરૂપે લીધો છે? અહીંયા ફોટોન સ્વરૂપે શું કર્યું? એને લીધું અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો। ફોટો ઇલેક્ટ્રિક અસરને, પ્રકાશના કિરણને ફોટોન સ્વરૂપે સ્વીકારી અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। હવે આપણને ખબર છે કે આપાત ઊર્જા કેટલી થાય? આપાત ઊર્જા કેટલી હોય? તો એક દેહી ઊર્જા અને ઉત્સર્જિત ઊર્જા જેટલી હોય। ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા જેટલી હોય। આપાત ઊર્જાને આપણે કહીએ E, એટલે કે આપણે
HV કહીએ અથવા E1 નામ આપીએ આપણે, E1 બરાબર HV, અને E2 કહીએ, E2 બરાબર HV0. 0 એટલે દૈનિક ઉર્જા માટે વાપરેલો છે, અને આને E3 કહીએ. તો શું થશે? આપાત ઉર્જા E1, E2 અને E3 ના સરવાળા જેટલું હોય. જો હું ચોપડીમાં નથી લખ્યું, આ તો સમજાવવા માટે લખું છું. E1 એટલે શું? HV. E2 એટલે HV0, અને E2 એટલે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર 1/3 mv². જો આ V અને આ V માં ફેર છે, આ V આવૃત્તિ છે, આવૃત્તિ, આ પણ આવૃત્તિ છે, પણ આ V છે એ ગતિ ઉર્જા છે. યાદ કરો, કોઈ પણ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય એનું ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર આપણે 1/3 mv². આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા એ છે, પણ અહીંયા V એટલે વેગ છે, સોરી, V એટલે વેગ છે, અને આખાને આપણે શું કહીશું? ગતિ ઉર્જા. જો હવે તમારે આમાંથી કોઈ પણ બે આપેલા હશે, કોઈ પણ બે આપ્યા હશે, અને એક શોધવાનું કહેશે. સોરી, અહીંયા E3 છે, E3. હવે તમને એવું કે ગતિ ઉર્જા શોધો, તો E3 બરાબર E1 માઇનસ E2. E1 એટલે HV, પેલા HV0, H કોમન કાઢો તો V માઇનસ V0 આવે. તમે જોઈ શકો છો, સૂત્રને ધ્યાનમાં રાખજો, કારણ કે કઈ વસ્તુ આપી છે. તમને ઘણીવાર ગતિ ઉર્જા આપી છે, અને તમને એક આપાત ઉર્જા આપી હશે, ઉત્સર્જિત ગતિ ઉર્જા આપી હશે, અને કહેશે દૈનિક ઉર્જા શોધો. જો દૈનિક ઉર્જા શોધો એટલે E કે, અને દૈનિક આવૃત્તિ શોધો એટલે V કે. દૈનિક ઉર્જા અને દૈનિક આવૃત્તિ એટલે તમારે પહેલા ઉર્જા શોધવાની અને ઉર્જા પરથી આવૃત્તિ શોધવાની. ધ્યાન રાખજો, દૈનિક કોઈ પણ કે તમને આપાત આવૃત્તિ આપી હોય, આપાત આવૃત્તિ આપી એટલે પહેલા તમારે શું કરવાનું? આપાત ઉર્જા પણ શોધી શકાય. E બરાબર HV. તમને દૈનિક ઉર્જા કે તો E2 શોધો, અને E2 પરથી HV0 મૂકીને, સોરી આગળ જે વાત કરી 0 રહી ગયા, 0 દૈનિક ઉર્જા માટે છે, 0 વગર જે છે આવૃત્તિ એ આપાત ઉર્જા માટે છે. આ તો આપણે નિશાની સમજવા માટે મૂકીશ. એટલે શું કહેવા માંગુ છું કે દૈનિક આવૃત્તિ કે દૈનિક ઉર્જા કે, ઉર્જા આપી હોય તો આવૃત્તિ શોધી શકાય, આવૃત્તિ આપી હોય તો ઉર્જા શોધી શકાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, રકમમાં કઈ રીતે કઈ વસ્તુ શોધવાની છે એની આપણે વાત કરીશું. તો સૂત્ર યાદ રાખજો. આ બધા જે શોધીએ કોનું છે? ગતિ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર છે, અને આ સૂત્રનો ઉપયોગ કરી આપણે દાખલા પણ જોવાના છે, એની આપણે અહીંયા વાત કરીશું. ચલો જોઈ લેજો, ધ્યાન રાખજો. મેઇન વસ્તુ આ સમજી જાઓ એટલે તમે કોઈ પણ પ્રકારના દાખલા તમે સરળતાથી સમજી શકો છો. આગળ પણ આપણે વાત કરી
ઇલેક્ટ્રોનનો દ્રેક સ્વભાવ, તો તરંગ સ્વભાવ પણ છે, કણ સ્વભાવ પણ છે. પ્રકાશનું વિકિરણ, પરાવર્તન, વક્રીભવન, વિવર્તનની ઘટના આપે છે. તો એના પરથી કહી શકાય કે પ્રકાશના કિરણમાં તરંગ સ્વભાવ છે. પ્રકાશના કિરણનું શોષણ પણ થાય છે, પ્રકાશના કિરણનું ઉત્સર્જન પણ થાય છે. તો એ ઘટના સમજાવે છે કે પ્રકાશની અંદર કણ સ્વભાવ પણ છે. તો આ બંને ઘટના આપે છે, એના પરથી કહી શકાય કે પ્રકાશની કિરણની અંદર તરંગ સ્વભાવ પણ છે અને કણ સ્વભાવ પણ પ્રકૃતિ ધરાવે છે. માટે પ્રકાશનું કિરણ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ. વિદ્યુત ચુંબકીય વિકિરણમાં દ્રેક સ્વભાવ છે. જો યાદ રાખજો, ઊર્જા શોધવા માટેનું સૂત્ર H બરાબર hv. બીજું સૂત્ર થાય E બરાબર hc/λ. આગળ પણ જોઈ ગયા V બરાબર c/λ અને તરંગ સંખ્યા બરાબર 1/λ. હવે પણ એક આ સૂત્રની થોડીક વાતો કરવાની છે. એકલું E લખ્યો એટલે એક ફોટોનની ઉર્જા છે. E મતલબ એક ફોટોનની ઉર્જા, મતલબ ફોટોન એટલે શું હતું? એક પ્રકાશના કિરણની ઉર્જા. એક ફોટોન મતલબ એક પ્રકાશના કિરણની ઉર્જા. પણ ઘણી જગ્યાએ તમને એક મોલ ફોટોનની ઉર્જા આપશે. એક મોલ ફોટોન. તો ડાયરેક્ટ પણ સૂત્ર મૂકવું હોય તો સૂત્ર મૂકી શકો. En એટલે NH/V થાય. જો આ એક ઇલેક્ટ્રોનનો પણ કહી શકો. એક ફોટોનની ઉર્જા શોધવા માટેનું સૂત્ર. આ N લખેલો મતલબ N ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું સૂત્ર N મૂકી દેવાનું. પણ જો તમે એક મોલ શબ્દ વાપર્યો હોય એટલે એક મોલ એટલે શું હોય? યાદ કરો, 6.022 × 1023 ફોટોનની વાત કરે છે. સમજી લેજો. તો અહીંયા n ની જગ્યાએ શું લખીશું આપણે? 6.022 × 1023 ફોટોનની ઉર્જા. અહીંયા નથી લખવાનું, આ En છે. E એટલે ઉર્જા. હું 2 લખું તો 2 ફોટોનની ઉર્જા. 5 લખું તો 5 ફોટોનની ઉર્જા. એવોગેડ્રો આંક લખું તો 1 મોલ ફોટોનની ઉર્જા. એટલે અહીંયા કિંમત નથી મૂકવાની, અહીંયા મૂકવાની છે. બરોબર? N hv En બરાબર ns તો ખરો જ, v ની જગ્યાએ c/λ પણ મૂકી શકાય. ચલો સૂત્ર એકવાર જોઈ લો, પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દાખલાની ચર્ચા કરીશું. જોઈએ કોયડો 2.6. એમાં એવું કીધું છે, 1 મોલ ફોટોનની આવૃત્તિ 1 મોલ ફોટોનની આવૃત્તિ 5 × 1014 હર્ટ્ઝ છે. તો તેની ઉર્જા શોધો. તો તેની ઉર્જા શોધો. વાક્ય રચના સમજવાનો પ્રયત્ન કરજો. 1 મોલ ફોટોનની આવૃત્તિ છે. સમજો, આવૃત્તિ 1 ફોટોનની હોય કે 10 ફોટોનની હોય કે જે તમે 1 મોલ ફોટોન આપાત કરો.
બધાની આવૃત્તિ એક સરખી છે એટલે અહીંયા આવૃત્તિ છે v, આવૃત્તિ એટલે v કેટલા 5 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. હવે આવા કેટલા ફોટોન છે? n કેટલા છે? n તો 1 મોલ. 1 મોલનો મતલબ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ફોટોન. ચલો E શોધો. જો હું ખાલી સૂત્ર મૂકીશ અને ગણતરી તમારે કરવાની છે. n h v, n એટલે 6.022 ગુણ્યા 10 ની n એટલે 6.022 ગુણ્યા 10 ની 23. h એટલે પ્લાન્ક અચળાંક 6.626 ને 10 ની -34 બાય જૂલ સેકન્ડ. ધ્યાન રાખજો. v એટલે આવૃત્તિ 5 ગુણ્યા 10 ની 14 ઘાત. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. તો કેટલી થશે? તો આનો ગુણાકાર કરો. 5 આનો કરો, આનો કરો. એ જવાબ અહીંયા લખવાનો. ચલો 23 -34 અને 14. 23 -34 અને 14. તો શું થશે ઘાત? અહીંયા -11 +14 તો શું આવશે? ગુણ્યા 10 ની 3 ઘાત. જવાબ શામાં આવશે? E જૂલમાં આવશે. ધ્યાન રાખજો. જૂલ પ્રતિ મોલ તો 199.52 આવશે. આ ગુણાકાર 3 નો 1 2 3 નો ગુણાકાર 199.52 આવશે. અને આ 1 મોલ માટેનો છે એટલે મોલ છે. જો જૂલ પ્રતિ મોલ. હવે એને કિલો જૂલ કરવા હોય તો 1000 વડે ભાગી નાખો. 1000 વડે ભાગો એનો મતલબ શું થાય? આના 1000 વડે ભાગવા 1000 એટલે 10 ની 3 ઘાત ઉડી જ જશે ને. ઘાત જતી રહે. કિલો જૂલ કરવા હોય તો, ના કરવા હોય તો કોઈ પ્રશ્ન નથી. તમે આટલો પણ જવાબ લખી શકો. આ પણ જવાબ સાચો. તો કિલો જૂલમાં પૂછ્યું હોય MCQ માં કિલો જૂલ તો લખી શકાય. તો આ થયો કોયડો 2.6. એ જ રીતે જોઈએ 2.7. કોયડો 2.7. 2.7 ની અંદર એવું કીધું છે કે 100 વોલ્ટનો બલ્બ છે. 100 વોટનો બલ્બ છે એટલે કે ગોળો છે. તે 400 નેનોમીટર તરંગલંબાઈ વાળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તે 400 નેનોમીટર તરંગલંબાઈ વાળા પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા શોધો. તો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત ફોટોન એટલે પ્રકાશ થાય. ઉત્સર્જિત પ્રકાશના કિરણોની સંખ્યા શોધો. ચલો રકમને વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. તમારે જોવાનું છે
चलो કેટલી ઊર્જા આપી ગતિ ઊર્જા 100 વોટ છે યાદ કરો 100 વોટ એટલે આપાત ઊર્જા એ કેટલી વાપરશે એ પોતે ઊર્જા કેટલી વાપરશે 100 વોટ વાપરશે 100 વોટ એટલે જૂલ સેકન્ડ થાય ભાઈ આપાત ઊર્જા કેટલી થાય જૂલ યાદ હોય તો જૂલ પ્રતિ સેકન્ડ યાદ કરજો આવશે તમારે વોટ જૂલ પ્રતિ સેકન્ડ P બરાબર પેલું W/T યાદ કરજો વિદ્યુત પ્રવાહ માટે આ P વોટ છે જૂલ પ્રતિ સેકન્ડમાં પણ આવે આનો એકમ વોટ આનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ પાવરનો એકમ વોટ સોરી W વોટ એટલે V એટલે વોલ્ટ કહેવાય V એટલે વોલ્ટ W એટલે વોટ વોટ નો બીજો એકમ જૂલ પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં આટલી ઊર્જા લેશે ચલો તરંગ લંબાઈ કેટલી આપી ઉત્સર્જિત 400 નેનોમીટર 400 નેનોમીટર એટલે 400 ગુણ્યા 10⁻9 ઘાત મીટર મીટરમાં કર્યા વગર ક્યારે દાખલો ગણાય નહીં હવે આપણે n શોધવું છે તો E બરાબર n h c upon લેમ્બડા થાય યાદ હોય તો nhv v ની જગ્યાએ શું લખો c upon લેમ્બડા n એટલે ફોટોનની સંખ્યા n આપણે શું કરવાનું છે ફોટોનની સંખ્યા શોધવાની છે ચલો તો E એટલે કેટલો 100 આપાત ઊર્જા E છે જો 100 જૂલ n શોધવાનો 6.626 10⁻34 3 ગુણ્યા 10⁸ ઘાત ભાગ્યા 400 ગુણ્યા 10⁻9 ઘાત હવે n શોધવો હોય તો આ અહીંયા જાય 100 ગુણ્યા 400 ગુણ્યા 10⁻9 ઘાત નીચે 6.626 ગુણ્યા 10⁻34 અને 3 ગુણ્યા 10⁸ ઘાત સાદુરૂપ આપશો એટલે તમને n મળશે એ તમારે શોધવાનો એનો જવાબ 2.01 ગુણ્યા 10⁻20 ઘાત આવશે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા છે તો આ રીતે આપણે n શોધાય જો ઘાત શું કરવાનું તો ઉપર -9 34 -34 ઉપર જાય એટલે +34 8 ઉપર જાય એટલે -8 તો કેટલો થશે -8 8 8 17 +34 તો 17 એટલે કેટલા આવશે ઉપર 17 ઘાત ઉપર 17 ઘાત આવશે પછી આનો 100 400 ભાગ્યા 6.626 ભાગ્યા 3 કરો એ જવાબ આવે ગુણ્યા 10⁻17 ઘાત થશે પછી પોઈન્ટ હકીકતમાં જવાબ આ રીતે આવે આ 17 ઘાતનો અને આનો આવશે 2 0 1 2 આમ છે જો અહીંયા પોઈન્ટ આવે આ પોઈન્ટ અહીંયા લઈ જાઓ 1 2 3 ખસેડો 3 તો 10 ની કેટલી થઈ જાય 17 હતી તો 3 વધારો તો
20 થઈ જશે. તો આ રીતે એની સંખ્યા પણ શોધી શકાય. એટલે ધ્યાન રાખજો, તમારે આને સમજવાનો પ્રયત્ન કરવાનો છે.